ગાઈસ, તો હું પહોંચી ગઈ છું સ્ટુડિયો અને થઈ રહ્યો છે મારો મેકઅપ થઈ જાય પછી હું તમને મળું. હેલો ગાઈસ, તો આજના ટિફિનમાં હું લાવી છું પકોડાવાળી કઢી, રાઈસ અને તળેલું મરચું. તો હું કરી રહી છું અહીંયા મારું લંચ અને પછી મારું કામ સ્ટાર્ટ થશે. आप सभी को रितिका नाइटवेयर की ओर से स्वतंत्रता आप सभी को रितिका नाइटवेयर की ओर से स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं. હેલો ગાઈસ, તો થોડું મારું શૂટ થયું છે અને અત્યારે હું બેઠી છું ગ્રીન ટી પીવા, કેમ કે ગરમ પાણી ઘરેથી હું લઈને આવેલી હતી અને જમ્યાના અડધો પોણો કલાક પછી હું ઘરે પીતી હોઉં છું. તો લઈને આવી હતી બધું. ગ્રીન ટી પી લઉં ત્યાં સુધી પાછળ સેટ ચેન્જ થઈ જાય અને પછી શૂટ સ્ટાર્ટ કરું. 2000 years later. હેલો ગાઈસ, તો મારું પેકઅપ થઈ ગયું છે. પેકઅપ કરીને હું ટિફિન લઈને આવી હતી. બપોરમાં મેં ખાધા હતા પકોડાવાળી કઢી અને રાઈસ, અને અત્યારે મગ અને રાઈસ ખાધા છે. લેટ થતું હતું ગાઈસ, એટલે મેં શૂટ નથી કર્યું અને મેકઅપ રિમૂવ પણ હું ઘરે જઈને કરીશ. લાઇન્સ રિમૂવ કર્યા છે ખાલી. ચલો ગાઈસ, મળીએ ઘરે પહોંચીને. ત્યાં સુધી બાય. હું આવી હતી રાજમણી અને બહુ બધી શોપિંગ કરી લીધી છે. મારી શોપિંગ કરેલી બેગ ગાડીમાં. ચાલો, થેન્ક યુ માય બેન. આવતારો પાડીએ. હાય ગાઈસ, તો હું આવી હતી રાજમણી અને અહીંયા આવીને બહુ બધી ચૂડીની શોપિંગ કરી લીધી છે ગાઈસ. તમને ઘરે જઈને બતાવીશ. 1000-1500ની અંદર બહુ જ સારા કોસ્ટ્યુમ છે, ચણિયાચોળી છે અને નવરાત્રી જલ્દી આવી રહી છે. તો પ્લીઝ અહીંયા શોપિંગ માટે આવજો. તો ગાઈસ, શૂટિંગ માટે હા, વાંધો નહીં ગાઈસ, શૂટિંગ માટે અને નવરાત્રી માટે મારી શોપિંગ થઈ ગઈ છે રાજમણી. તમે લોકો બી આવીને શોપિંગ કરીને જાઓ ગાઈસ. 1000-1500માં બહુ જ સારા કોટનના ચણિયાચોળી છે અહીંયા. ચલો ગાઈસ, હવે હું તમને ઘરે પહોંચીને બતાવીશ કે મેં શું શોપિંગ કરી. આ થેલો ભરીને મેં શોપિંગ કરી છે ગાઈસ. ટ્રાય કર્યું કે હું આખો દિવસ વ્લોગ શૂટ કરું, પણ સવારથી સાંજ જે હું શૂટમાં હતી ત્યારે મારાથી પોસિબલ હતું નહીં બિલકુલ બી કે હું વ્લોગ શૂટ કરું, કેમ કે ત્યાં પહોંચીને મેકઅપ સ્ટાર્ટ થયો, શૂટ કર્યું, હું જમી, પાછું શૂટ કર્યું, પાછું હું જમી, મેં ગ્રીન ટી પીધી, પછી ફરીથી શૂટ સ્ટાર્ટ કર્યું. તો ગાઈઝ, વ્લોગ શૂટ કરવા માટે કંઈ હતું નહીં મારી પાસે અને શૂટ પતાવીને હું નીકળી. બાય ધ વે, આવતીકાલે જવાનું છે મારે સાપુતારા સાઈડ શૂટિંગમાં. ચીખલી પાસે જવાનું છે, ચીખલી ડાંગની આસપાસ આઈ થિંક. તો હું રાજમણી આવી હતી ચણિયાચોળી લેવા માટે, જો કે મારે બહુ ટાઈમથી આવવાનું હતું અને જ્યારે એમને ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી હતી, જો કે સ્ટીલ ચાલે જ છે, પણ જ્યારે નવું ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું હતું ત્યારે મેં બહુ બધા ફોટોઝ એમને કીધું હતું મોકલીને કે આ તમે મારા માટે પ્લીઝ સાઈડમાં કરી દેજો. તો એ બધું મારે લેવાનું હતું, તો લેવા માટે હું આવી હતી. 1000-1200 મેક્સ 1500ની અંદર કોટનના એટલા બ્યુટીફુલ ચણિયાચોળી છે ગાઈઝ. અત્યારથી લઈ લો, કેમ કે નવરાત્રી આવશે ને ત્યારે ભાવ એટલા વધી જશે ને, ત્યારે તમે અફોર્ડ નહીં કરી શકો. તો હું તો આજે 10 ચણિયાચોળી આઈ થિંક 10 કે 11 લઈને આવી છું. ઘરે પહોંચીને તમને બતાવીશ. જે લોકોને એડ્રેસ ના ખબર હોય, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મળી જશે. હમણાં જજો જ્યારે બી તમે ફ્રી થાઓ, અમદાવાદની આસપાસ રહેતા હોય તો અમદાવાદ આવો ત્યારે એમના પેજને ફોલો કરજો, કેમ કે અવારનવાર આવા ડિસ્કાઉન્ટ ચાલતા હોય છે અને એ વખતે એમના પેજ પર બધી અપડેટ આપતા હોય છે. તો તમે એમની અપડેટ જોઈ શકો અને શોપિંગ કરવા માટે આવી શકો. હું શોપિંગ કરીને આવી છું. આટલું મોટું બેગ ઘરે પહોંચીને હું તમને એક પહેરીને તો નહીં બતાવી શકું, બધું ફેલાઈને બતાવીશ. 10-12 જોડી આઈ થિંક 10 કે 12 જોડી ખબર નહીં કેટલા છે, એટલા ચણિયાચોળી લઈને આવી છું. ગુજરાતી સોંગમાં કામ કરું છું તો મારી ગાડીમાં હિન્દી સોંગ કેમ વાગે છે, એનું કારણ છે કે આ હું FM સાંભળી રહી છું ગાઈઝ. બાકી મારા જે હમણાં સોંગ બૂમ પડાવી રહ્યા છે, ખુદની આટલી તારીફ ના કરાય, પણ મારા સોંગ બી સાંભળું છું. પણ જ્યારે મારી સાથે કોઈ હોય ત્યારે તો કોઈના ફોનમાં હું કનેક્ટ કરીને સાંભળી શકું, એમ કે મારી પાસે FM છે ને, FMની અંદર આ ફોન કનેક્ટ કરું તો બ્લોગ કેવી રીતે શૂટ કરું.
તો એક ફોનથી બ્લોગ શૂટ કરું યા તો સોંગ વાગી શકે, બે જ વસ્તુ થઈ શકે. એટલે હું અત્યારે FM સાંભળતી જઉં છું. બાકી હમણાં લેરીડા સોંગ જોરદાર માર્કેટમાં બૂમ પડાવી રહ્યું છે ગાઈઝ. દિશા કેવા લાગ્યા? બહુ જ મસ્ત. બ્લુ કલર કેટલો ફાઇન છે, પેરેટ ગ્રીન આ મારો ફેવરેટ છે ગાઈઝ. જો એક આ પ્લેન છે, પ્લેન પિંક. આ ખોલ તો પિંક. આ પિંકના 3 કલર્સ લાવી છું હું. આ પિંકના 3 કલર્સ લાવી છું. પિંક, બ્લેક કલર છે અને એક રેડ કલર છે. એક આ રેડ અને આ પ્યોર કોટન. જો પિંક કોટન જો ગાઈસ, બ્લેક કેટલી બ્યુટીફુલ છે. 8 વાગ્યાનું મુહૂર્ત છે દસામાનું, 6 થી 8 બિહારવાના. એવું નિશા તું રહેવાની છે ને ઉપવાસ? હું કે હવે નાની કાલ તો ખાવાનું ખાશે નહીં અને તોર બનાવશે કે સાસ નાખી દહીં નાખીને ખાશે કે પછી ખાવાનું જ નહીં ખાઈ નાની એમ કે. ભાઈ દેવે આજે મારું ગીત આવ્યું, કેવું લાગ્યું તમને? બહુ સરસ. કેટલી વાર સાંભળ્યું મેં, સવારે ઉઠીને તરત જોયું અને મને એ સોંગ આ રિલીઝ થઈ ગયો કહીને જ મમ્મી ઉઠાડી. ગીત આવી ગયું તારું, ઉઠ. આ જેટલી વાર સાંભળ્યું ને આખો દિવસ ચાલુ રહ્યું. આખો દિવસ આજે એવું થયું. આજે એવી ફિલિંગ આવી નવું સ્ટાર્ટ થઈ ગયું ને તારું, તો તારું ગીત આવવાની અમે રાહ જોતા હતા. આજે એવી ફિલિંગ આવી મને સવારથી જ હજુ લગી. કેમ કે ગઈકાલે ગાઈસ મેં કહીને રાખ્યું હતું કે બહુ જ સરસ મજાનું સોંગ મારું આવતીકાલે રિલીઝ થવાનું છે. અને જો કે તમે લોકો જોયું હશે, ના જોયું હોય તો કહી દઉં, જીગર સ્ટુડિયોમાં રિલીઝ થયું છે મારું જોરદાર સોંગ છે, અદભુત છે. લેરીડા આવ્યું હતું, એના પછી આ બીજું સોંગ છે. મજા આવી ગઈ ને? તો હવારે જોરથી વગાડીશ કોઈ હોય ને તારે જેટલો ટીમ અવાજ હશે ને એટલો મૂકી દઈશ. ઓકે, મસ્ત લાગે, બહુ જોરદાર. સરસ છે ગાઈઝ. પેકિંગ થઈ ગઈ છે શૂટિંગની. શૂટિંગના આઉટફિટ રેડી છે. હવે જે એમને મારે નાઇટ ડ્રેસ ને બધું પેક કરવું પડશે એ કરી લઈએ. આ બધી ચોલી અહીંયા છે. સોંગનું નામ છે જાઉ ગામત્રે. બહુ જ સરસ સોંગ છે ગાઈઝ. બાકી આપણી એક્ટિંગ કેવી લાગી? એક નંબર, કઈ ઘટે નહીં એક્ટિંગમાં તો કઈ ઘટે નહીં ગાઈઝ. મારી એટલી તારીફ કરાય કરું છું જબરદસ્તી. હું નિશા કહેતા જ હોય કે છાયા એકદમ મસ્ત જોરદાર એક્ટિંગ કરે છે, બહુ મસ્ત. अब हम करते हैं जोरदार एक्टिंग. હવે સારી કરું બહુ છું. જોરદાર કરે એક્ટિંગ, બહુ જ સારી. ના પહેલા એટલી સારી નથી કરતી. એટલે હાલ બહુ એકદમ થઈ ગયું. એકદમ થઈ ગયું છે ગાઈઝ. એટલે મતલબ હાલ પ્રોપર થઈ ગયું છે એવું કહેવા માંગે છે મમ્મી. 2-3 મહિના આગુ મોર હાડીઓ બધી ખરીદું તો દશામાન વ્રત આવે હોય તે હાડી લઈ લો નહીં 10 દાડા પહેરવા. તો હાડીઓ મન કરીને ભેરી કરું બધી 10 દિવસ પહેરવા માટે. અને તારે 1 મહિનો હાડીઓ કોરી પહેરું ને તોય વધે એટલી કોરી પડી છે. તો આ મમ્મી ગાઈઝ વ્રત ચાલશે તો બી આ રોજ એના પજામા ટી શર્ટમાં જ મળશે તમને. આમ જ મળીશ આ લુકમાં જ. ગાઈઝ શૂટિંગમાં જવાનું છે અને પિમ્પલ થઈ ગયો છે. પિમ્પલ પેચ લગાડ્યો છે મેં. આવાળું પિમ્પલ જો કે ટચવુડ મને બહુ ઓછા થાય છે, પણ ક્યારેક થાય તો લગાડી દઉં છું સવારમાં. આ જે લગાડ્યું એની સાથે સાથે પિમ્પલ પણ નીકળી જશે. તો તમારે લોકોને મંગાવવું હોય તો આવાળું મંગાવજો. ઓકે, લિંક જોઈએ તો કહેજો, હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ. ગાઈઝ તો હું આવી હતી બેંક. આખી સ્ટોરી કહું. હેલો ગાઈઝ, તો તમને બધાને ખ્યાલ છે કે આજે મારે જવાનું હતું ડાંગ સાઈડ શૂટિંગમાં, પણ ત્યાં બહુ જ વરસાદ થયો છે જેના કારણે શૂટિંગ કેન્સલ થયું છે, પોસ્ટપોન થયું છે 1-2 દિવસ. તો સવારમાં ઉઠી અને ઉઠ્યાની સાથે જ વોટ્સએપ પર મેસેજીસ જોયા કે આજનું નીકળવાનું, આજે ના નીકળતા, મતલબ 1-2 દિવસ પોસ્ટપોન કર્યું છે, નેક્સ્ટ ડેટ તમને ઇન્ફોર્મ કરીએ. પછી મેં કીધું ઓકે. પછી હું ગઈ આઈબ્રોઝ તે બધું મારું બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા અને બધું કરાવીને પછી હું ગઈ. અમારે લોકોને ક્યાંક બહાર જવાનું છે એના માટે એક મારે કુર્તી સ્ટિચ કરાવી હતી, તો એ સ્ટિચ કરાવવા આપવા ગઈ અને એ આપીને પછી હું આવી બેંક. અત્યારે ખબર નહીં કેટલા વાગ્યા છે, આનું તો ટાઈમ ચેન્જ થઈ ગયો છે.
બેંક આવી હતી 1:30 વાગ્યાની આસપાસનો ટાઈમ થયો છે બેંકથી. હવે હું જઈ રહી છું ગાડી સર્વિસમાં આપવા. ગાડી સર્વિસમાં આપીને ત્યાંથી હું ઉબર ઓટો કંઈ પણ બુક કરીને ઘરે પહોંચીશ અને કાલે ગાડી મારી પાસે પહોંચી જશે, સાંજે આવી જશે. તો આજે ઘરે રહીને પણ મેં બહુ બધા કામ કરી દીધા. બેંકનું કામ, મને બેંકમાંથી 5-6 વખતે ફોન આવી ગયો હતો કે પ્લીઝ તમે એકવાર આવીને જાઓ, કંઈક ડોક્યુમેન્ટનું મકાન રિલેટેડ કામ હતું. તો આજે ફ્રી હતી તો અહીંયા આવીને ગઈ. બેંકનું કામ પણ થઈ ગયું. કપડાં સ્ટિચ કરવાનો બહુ દિવસથી પ્લાન કરતી હતી. મેં તો એકદમથી અચાનક પ્લાન થશે જવાનો અને હશે નહીં જે પહેરવું છે તો એ પણ આપી દીધું. તો ફાઇનલી, અને બીજી વસ્તુ મેઇન કે ગાડી કેટલા દિવસથી મારે ક્લીન કરાવવા, વોશ કરાવવા, સર્વિસ કરાવવા આપવી હતી. મારો વાઇપરમાં અવાજ આવે છે, અવાજ આવતો તો એ પણ કરાવવાનું હતું. તો બધું આજે થઈ જશે. ચલો ગાઈઝ, ઘરે પહોંચીને પછી આપણે મળીએ. ગાઈઝ, આ દુનિયાભરનો ગાડીમાંથી સામાન ખાલી કર્યો છે. આ બ્લેન્કેટ, પિલ્લો, હજુ એક બેગ છે. બધું લઈને હું ઓટોમાં જઈશ ઘરે અને ગાડીને આપીશ હું સર્વિસમાં. ઓકે, આ ભરાયું છે બેગ. હજુ નીચે જૂતા, અહીં નીચે ફેન, અહીંયા કપ, મગ બધું બાકી છે. ઘરે દશામાં બેસાડ્યા છે અને મમ્મીએ વ્રત રાખ્યા છે દશામાના. અને હું બેસું છું જમવા. જમવામાં એકવાર બતાવી દઉં તમને લોકોને શું શું છે. ગાઈસ, મેથી બટાકાનું શાક, આ છે ગાઈસ કારેલાનું શાક, અને આ છે શીરો. આ બધું નહીં ખાઉં, થોડો ખાઈશું. અને આ બનાવ્યું તો મમ્મીએ ઉપવાસનો મોરૈયો. તો આ છે આજનું જમવાનું. અને હું જમી રહી છું બપોરના 3 વાગ્યે. ગાઈસ, હું ઉઠી ત્યારની બહાર ગઈ હતી, બહુ બધા કામ હતા. મેં વ્લોગ નથી શૂટ કર્યો, પણ હું સવારના 10 વાગ્યાની બહાર હતી. હું આવી, ફેસ વોશ કર્યું અને કપડાં ચેન્જ કર્યા અને સીધી બેઠી છું જમવા. જમવામાં કારેલાનું શાક છે, મેથી બટાકાનું શાક છે અને મમ્મીનો ઉપવાસ છે એટલે મોરૈયો છે. બાજરીનો રોટલો છે, રોજ બાજરીનો રોટલો ખાઉં છું તો એ છે. અને શીરો એટલા માટે બન્યો છે કે ગઈકાલે મારો ભાઈ ગયો તો ઉજ્જૈન અને બિચારાને એક તો એને કીધું નહીં કે એને જવાનો આવો કોઈ પ્લાન છે, ટ્રેનમાં બધા ફ્રેન્ડ્સ જવાના હતા તો એને કીધું નહીં. તો અમે લોકોએ કંઈ એના માટે બનાવ્યું નહીં અને મેં રાત્રે વિડીયો કોલ કર્યો અને મારા ઘરે ભજીયા બન્યા હતા. મારા ભાઈના ફેવરેટ છે ભજીયા, તો મેં વિડીયો કોલ કર્યો. તો કે અમે લોકો તો જમ્યા નથી. મેં કીધું કેમ? તો કે કંઈ ટ્રેનમાં તો કંઈ મજા આવે નહીં જમવાની, કંઈ મળ્યું નહીં, એવું કંઈક હતો સીન. મેં કીધું ઓનલાઈન મંગાવી દો. તો કે ઓનલાઈન બહુ ઓપ્શન આવતા નથી આ તે. પછી એ લોકો રાત્રે કંઈક 11 વાગે એમ કહેતું તો કે સ્વિગી કરીશું. 10-10:30 વાગ્યાની આસપાસ કહેતો કે હું સ્વિગી કંઈક કરું વિચારું. તો ખબર નહીં જમ્યો છે કે નહીં જમ્યો. તો ત્યારે મમ્મીએ કીધું કે ઓકે તું આવ. ત્યારે એનું ફેવરેટ છે ભજીયા, એના ફેવરેટ છે અને એક શીરો એને બહુ ભાવે છે. તો કે મમ્મી કે હું તારા માટે બનાવીશ એમ. તો એ આજ સવારમાં 5 વાગે આવ્યો તો શીરો એના માટે તેને સવારમાં બનેલો હતો. અમારા ઘરમાં એવું છે કે બહાર ફરવા જાય ને ત્યારે જમવામાં કંઈ ઠેકાણા પડે નહીં બહાર. અને જ્યારે હું પણ, તમને લોકોને ખબર હશે કે હું મનાલીને બધી જગ્યાએ જઈને આવતી હોઉં છું, ત્યારે ઘરે મારું ફેવરેટ જમવાનું બનેલું હોય છે. કેમ કે એટલા દિવસ ત્યાં જમવામાં બિલકુલ કોઈ જાતની મજા આવતી છે નહીં. તો જો કે એ તો એક જ દિવસ માટે ગયો હતો, પણ તો બી મમ્મી એના માટે તેને શીરો બનાવ્યો હતો કેમ કે એનો ફેવરેટ છે. ચલો ગાઈઝ, હું જમી લઉં અને અહીંયા આ વ્લોગનો એન્ડ કરું કેમ કે વ્લોગ ગઈકાલથી ચાલી રહ્યો છે. તો ગાઈઝ, જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. કેટલું ચીલે બોલું છું ગાઈઝ, ભૂખ લાગી છે. બાય બાય. આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.